આજ તો ઘણા દિવસો પછી અમે જ્યાં હોટલમાં ખાવા માટે મારો પાપડનો વિડીયો વાયરલ થયેલો જોઈને મારા ફઈબા આયા મોરબીથી પાપડ કરવા માટે. હેલો ગાઈસ, આજ તો હવારમાં ઉઠવામાં થઈ ગયું થોડું મોડું, ચીમ કે રાતે હે ને અમારા ગામમાં ડાકલા વાગતા હતા ને તે ઊંઘ જ ના આવી. હવારમાં હે ને માર ભજીન ફોન ઉપર આવ્યો માર ફઈબાનો ફોન કે રીધિન કહેજો ને કે આંધણ મૂકીને રાખે, હું પાપડ કરવા આવું. તો હે ને ભજીએ તો 180 સ્પીડમાં લાકડા કાપ્યા. પછી તો આંધણ મૂકી દીધું. માર ફઈબા એમને હે ને આવામાં થોડું મોડું થઈ ગયું ને એટલે આંધણ હારું આવ્યું. પાણી ઉકરીને તો મસ્ત આંધણ આવ્યું. પછી માર મમ્મીએ હે ને સીસું હલાઈ નાખ્યું. સીસું થઈ ગયું ને એટલે અહીંયા જો માર ભાભુ કાકી બધા બેસી ગયા હે પાપડ કરવા માટે. તો અમે તો કંઈક આવી રીતે પાપડ કરવી, જો તમને બતાવું. પહેલા હે ને શીશામાંથી આવી રીતે ગુંડલા બને નાખવાના, પછી બે કાગળિયા હોય ને એની વચ્ચે ગુંડલું મૂકી દેવાનું હંચામાં, પછી હંચો દબાઈ અને પાપડ કરવાનો. તો એક બાજુ પાપડ વણાતા હતા અને બીજી બાજુ હું અને મમ્મી પાપડ નાખતા હતા. અહીંયા જો 5-6 ખાટલા તો ભરી નાખ્યા. તો જો પાપડ તો થઈ ગયા. પછી હાજે માર ભાઈ મન કે હેને રીધી આપણે બધા હોટલમાં ખાવા જવી, પાપડ કર્યા તો બધા થાક્યા હશે, હેડો ને જવી હોટલ ખાવા. તો મેં કીધું કે હારું તાણે. આજ તો 11 હતી એટલે મમ્મી ફઈબા એમને બધાને તો ખાવાનું નતું. વહી તો મારો ભાઈ, ફુવા, પપ્પા અને હું જ્યાં હોટલ ખાવા માટે. ભાઈએ તો પંજાબી શાક મંગાયું, મને તો પંજાબી શાક ભાવે નહીં એટલે મેં કીધું કે મારા માટે ઢોસા મંગાય. હું નસીબની ફૂટલી, ઢોસા હતા નહીં એટલે પંજાબી શાક પરાણે ખાવું પડ્યું. આજ તો ઘણા દિવસો પછી આવી રીતે ફેમિલી હારે હોટલમાં ખાધું. આમ આજનો દિવસ થયો પૂરો. કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે. આવજો.